વિડીયો આ પાણીનું આવું જોઈએ. આ બધું પાણી દેખાય છે. તો કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલીમાંથી આપણે આ બધું જોઈ રહ્યા છે. બ્રોડબેડ ફરોનું જે આપણે પ્રાકૃતિક ખેતીમાં ભલામણ કરીએ છીએ કે બ્રોડબેડ ફરો પર વાવેતર થવું જોઈએ, એનું આ રીઝન છે. જ્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારે વરસાદ ચાલે છે, ભારે વરસાદમાં બી આપણા પાક જે છે એ પાણી અને એના પાણીનો ભરાવ, જેને આપણે ઇંગ્લિશમાં વોટર લોગિંગ કન્ડિશન કહીએ, એ વોટર લોગિંગ કન્ડિશનથી બચે છે. અને પાણીનો તમે આ જોઈ શકો કે આ પાણી જે છે એ તમારે આ જે ફરો હોય, જે બ્રોડબેડ બનાવીને આપણે જે ફરો બનાવેલી છે 45 સેન્ટીમીટરની, એમાંથી આ બધું પાણી એક બાજુ જતું રહે અને આપણા પાકને જેટલું એક તો પ્રોટેક્શન મળે છે વોટર લોગિંગ કન્ડિશનમાંથી, અને બીજું એરેટેડ રહેશે પાક. જ્યારે આપણે વરસાદ ઓછું થઈ જશે ત્યારે તરત જ એરેશન એના રૂટ્સને મળશે. જેથી ફ્લેટ બેડ કન્ડિશનમાં આ શક્ય બને નહીં. એટલે આપણે પ્રાકૃતિક ખેતીમાં અને દરેક ખેતીમાં બ્રોડબેડ ફરોનું આપણે ભલામણ કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો કે અમારા કામ પર જે બધા કર્મચારીઓ છે એ બી આવ્યા છે, એ બી પ્રત્યક્ષ જોઈ રહ્યા છે આ બધા પ્રોજેક્ટનું રિઝલ્ટ. નમસ્કાર. આપણે કાલે આ એક વિડીયો બનાવ્યું હતું જ્યારે વરસાદ ચાલતી હતી, એકદમ જોરમાં મોસમ હતું અને આપણે આવાજ સુધી મારે આવતું નહીં હતું ત્યાં મોબાઈલ સુધી, એટલી ભારે વરસાદ ચાલતી હતી. અને અત્યારે તમે જોઈ શકો કે આપણે આ નિદર્શન બતાવતા હતા કે જેમાં આ આખું પાણીથી ભરીને જતું હતું અને આખું અંદર પાણી ભરાયેલું દેખાતું હતું. આ બ્રોડબેડ ફરોનું આપણે જે ડેમોન્સ્ટ્રેશન છે એના આ વિડીયો છે. આજે આ બીજો દિવસ છે. ગઈકાલે મોર્નિંગમાં આપણે વિડીયો બનાવ્યું હતું, કાલે આખા દિવસ વરસાદ હતી અને આજે સવારે તમે જોઈ શકો કે અહીંયા પાણી કંઈ દેખાતું નથી. પાણી બધું ખેતરમાંથી એક બાજુ નીકળી ગયું છે અને નીચે ઉતરી ગયું છે, જેને ઇન્ફિલ્ટ્રેશન કહીએ આપણે. એ ઇન્ફિલ્ટ્રેશન રેટ બી કેટલું સરસ છે. આ પ્રાકૃતિક ખેતીથી આપણે અહીંયા સિન્સ ઓક્ટોબર 2024 આપણે આ પ્લોટમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. અને આ બ્રોડબેડ ફરોમાં જે આપણે જે ફ્લેટ બેડમાં જે વાત કરી હતી ગઈકાલે પર, જ્યારે ફ્લેટ બેડમાં આપણે આ કઠોળ પાકો કરીએ છીએ જેમાં પાણી ભરાઈ જાય તો બીજા ત્રીજા દિવસે જ તમારું પાક નિષ્ફળ જાય. એમાં 50% 60% જેટલા રિઝલ્ટ છે કે જે ક્રોપ ફેલ્યોરના રિઝલ્ટ આવે જ્યારે વોટર લોગિંગ કન્ડિશન હોય. એમાંથી બહાર નીકળવા માટે સૌથી અગત્યના બ્રોડબેડ ફરો મેથડ છે. એના ઉપર સોઈંગ કરો એટલે પછી આવી રીતના તમને રિઝલ્ટ મળે. હેવી રેનફોલ પછી આ બીજા દિવસનું જ વિડીયો છે. એ ગઈકાલે રેડ એલર્ટ હતું અને ઓરેન્જ એલર્ટ હતું ઘણી જગ્યાઓ. એમાંથી વરસાદ પછીનું આ બીજા દિવસનું ઇફેક્ટ છે, તમે આ પ્રત્યક્ષ જોઈ શકો. થેન્ક યુ.